નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે વોકેબ્યુલરીમાં યુનિટ નંબર 3 વોકેબ્યુલરી ફોર ક્વેશ્ચન છે તે જોવાનો છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે વાક્ય પૂર્ણ કરવા માટે બ્રેકેટમાં આપેલા મોસ્ટ એપ્રોપ્રિએટ ચોક્કસ હોય એ શબ્દો મૂકવાના છે. એવરી blank is worried about the future of his or her daughter, કે તેના પુત્ર અને પુત્રીના ભવિષ્ય વિશે કોણ વિચારતું હોય? તો કે પેરેન્ટ જ આવે ને, પેલું માતા પિતા. A blank works selflessly for the missions he joins, so she or he joins. Works કેવું હશે? વોલ્યુન્ટિયર આવે ને, સ્વેચ્છાએ જે કાર્ય કરતા હોય ઈ છે ઈ સફળ થઈએ એમ આપણે. પીપલ રશ ઇન ટુ હેવ ગ્લિમ્પ્સ ઓફ એ બ્લેન્ક્સ વેનેવર ગોઝ, તો શું આવશે? સુપરસ્ટાર. Janel's father is concerned about the environment and does something for it. He is in blank. શું હશે? એ શું છે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ હોય ને, તો જ એના માટે કંઈક કરવા ઈચ્છતા હોય. મિસ્ટર અય્યર ઇઝ બિઝી ઇન હિઝ લેબોરેટરી ઇન્વેન્ટિંગ સમથિંગ, કે મિસ્ટર અય્યર છે એ તો કે એની લેબોરેટરીમાં કંઈક શોધ કરવા માટે બિઝી હોતા. તો એ શું હોય? તો કે સાયન્ટિફિક રિસર્ચર હોય ને. રામ ગોપાલ વર્મા પ્રોડ્યુસ હોરર એન્ડ સસ્પેન્સ મૂવી, તો એ શું હોય? મૂવી બનાવતા હોય એ ફિલ્મ મેકર હોય, 5 નંબરનો ફિલ્મ મેકર. વોકેબ્યુલરી 5 છે, યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્ડ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, કે વાક્ય પૂર્ણ કરવા માટે બોક્સમાં આપેલા શબ્દનો છે એનો ઉપયોગ કરો. શબ્દકોશનો સપોર્ટ, પછી ડિસાઇડ એટલે નક્કી કરવું, સપોર્ટ એટલે સાથ આપવું, રિમૂવ એટલે દૂર કરવું, બ્યુટીફાઈ એટલે સુંદરતા, ઇન્ફોર્મ માહિતી આપવી, અટેન્ડ એટલે હાજરી આપવી, પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું, ને ડિવોટ એટલે વગાડવું. સેમ્પલ માટેનું આપ્યું છે એક વાક્ય. યોર અટેન્ડન્સ ઇન બોથ ધ સેમેસ્ટર ઇઝ લો, કે તમારી હાજરી બે સેમેસ્ટરમાં ઓછી છે. સો યુ કાન્ટ અપિયર એટ ધ બોર્ડ એક્ઝામ, કે તમે બોર્ડની એક્ઝામમાં બેસી શકશો નહીં. ફર્સ્ટ છે, કલ્પના ચાવલા હેડ બ્લેન્ક પેરેન્ટ્સ ધેટ હેલ્પડ હર ટુ ચૂઝ હર ડિઝાયર્ડ કેરિયર, એટલે શું આવે? તો કે એના માતા પિતાએ શું કર્યું હોય? એને સપોર્ટ કર્યો હોય ને, કે સપોર્ટિવ. અટેન્ડન્સ, જો અટેન્ડ ઉપર છે, અટેન્ડન્સ છે તો આમાં સપોર્ટ છે, તો એનું શું કરવાનું છે અહીંયા? તો કે સપોર્ટિવ. SUPPOR TIVE લગાડી દેના પહેલા નંબર. ધ બ્લેન્ક ઓફ ગિવિંગ ટેક્સ્ટ બુક free of cost to all the students by the government in praiseworthy, એટલે શું હોય? ડિસિઝન આવે, ડિસાઇડ નો ECISION, ડિસિઝન, કે બુક આપવાનું ડિસિઝન. થર્ડ નંબરનું છે, બિફોર યુ પાસ યોર SSC એક્ઝામ, તમે તમારી SSC એક્ઝામ પાસ કરો એ પહેલા યુ શુડ હેવ બ્લેન્ક અબાઉટ ઓલ ધ કોર્સીસ આફ્ટર ધેટ, તો કે યુ શુડ કેવા હોય? તમે માહિતગાર હોવા જોઈએ. ઇન્ફોર્મ એટલે તમારી પાસે હોવી જોઈએ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મ ઉપરથી ઇન્ફોર્મેશન બનશે. પછી વેન મમ્મી રીચડ હોમ, જ્યારે મમ્મી ઘરે પહોંચ્યા, સી ફાઉન્ડ ધેટ
એવરીથિંગ વોઝ સેટ બ્લેન્ક ઇન ધ રૂમ. કે બધું છે એ રૂમમાં કેવું તો કે વ્યવસ્થિત રીતે ગોઠવેલું હતું. એટલે શું આવશે? બ્યુટીફુલ છે તો બ્યુટીફુલી એટલે સુંદર રીતે. BEAUTIFULLY બ્યુટીફુલી. કે બધું સુંદર રીતે ગોઠવાયેલું હતું. પછી અવર રિક્વેસ્ટ ઓફ બ્લેન્ક ધ હીપ ઓફ ગાર્બેજ એન્ડ ધ કોર્નર ઓફ ધ સ્ટ્રીટ વોઝ અટેન્ડેડ ઇમિડિયેટલી. અવર રિક્વેસ્ટ ઓફ શું આવે તો કે રિમૂવ છે તો રિમૂવલ દૂર કરવા માટેની. રિમૂવલ. પછી ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચ્ડ એ પ્રોજેક્ટ ટુ ક્લીન ધ બ્લેન્ક્સ રિવર ઓફ અવર કન્ટ્રી. પોલ્યુ છે તો પોલ્યુટેડ આવે ને કે પ્રદૂષિત થયેલી. પોલ્યુટેડ કે ગંદી થયેલી આપણી રિવર છે નદીઓ એને સ્વચ્છ કરવા માટે. ડી. હવે ક્લિપ વર્ડ છે જે આ તમારા માટે નવો ટોપિક છે કે ક્લિપ વર્ડ એટલે શું તો કે ક્લિપિંગ અકર્સ વેન ધ ઓરિજિનલ વર્ડ ઇઝ રિડ્યુસ ટુ વન ઓફ ઇટ્સ પાર્ટ. કે જે સાચો શબ્દ છે ઈ તો કે રિડ્યુસ એટલે કે એના ઘટાડીને એનો એક પાર્ટ જ ઉલ્લેખ કરવામાં આવે. રિઝલ્ટિંગ ઇન ધ ફોર્મેશન ઓફ એ ન્યૂ વર્ડ એટલે નવો શબ્દ બનાવે. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો રિફર્ડ ટુ એઝ ટ્રંકેશન એન્ડ શોર્ટનિંગ. In clipping, the word is shortened but the meaning remains same. કે ક્લિપિંગની પ્રક્રિયામાં તો કે શબ્દ છે એ કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે, પણ એનો મિનિંગ છે એ કેવો રહે છે તો કે તેનો તે જ. જો a memo is a brief written message often used in business. કે મેમો છે એ તો કે it is clipping of memorandum. મેમોરેન્ડમનો ક્લિપ વર્ડ છે એટલે એ શોર્ટ ફોર્મ આપણે કહીએ એવું થાય ક્લિપ વર્ડ એટલે. ઇફ યોર પેટ ઇઝ અ સિક. પેટ એટલે પાલતુ પ્રાણી બીમાર છે. યુ ટેક ઇટ ટુ એ વેટ. વેટનું શું થાય ક્લિપિંગ વર્ડ તો કે વેટેરિનેરિયન. કે જે વેટેરિનેરિયન હોય પાલતુ પ્રાણીઓનું દવાખાનું ત્યાં તમારે લઈ જવું જોઈએ. અ ક્લિપ ફોર ગેસોલિનનું શું થાય તો કે માત્ર ગેસ. તો આવા આપણે ક્લિપ વર્ડ લખવાના છે. બ્રધર હોય તો એને આપણે શોર્ટમાં શું કહીએ? એનો ક્લિપ વર્ડ બ્રો કહીએ ને. BRO બ્રો. પછી ચેમ્પિયન છે તો એનું ચેમ્પ. આપણે આવા બધા શબ્દો સાંભળ્યા હોય પણ શું થાય એ આપણને ખ્યાલ હોય. ડોક્ટર છે તો એને માત્ર શું કહેતા હોય તો કે ડોક. એનું ક્લિપ વર્ડ DOC. પોપ્યુલર મ્યુઝિક આપણે પોપ સોંગ કહેતા હોય છે ને. પોપ મ્યુઝિક. પોપ મ્યુઝિક. પછી હામબર્ગર એનું ખાલી શું થાય તો કે બર્ગર. ખાલી આટલું જ હામ કાઢી નાખો. ડેમોન્સ્ટ્રેશન એનું માત્ર આપણે શું કહીએ તો કે ડેમો. ઘણી વસ્તુને એમ કે ડેમો આપવાનો છે એમ આપણે ન કહેતા હોય. એન્યુઅલ ફંક્શન હોય તો એને ડેમો કાર્યક્રમ. ડેમોન્સ્ટ્રેશનનું શોર્ટ ફોર્મ ડેમો. રિવોલ્યુશન. તો રિવોલ્યુશનનું શું થાય તો કે REV. રેફ્રિજરેટરને આપણે શું કહીએ છીએ? ખાલી ફ્રીજ. આપણું ઘરમાં જે ફ્રીજ છે એનું આખું નામ થાય રેફ્રિજરેટર. એનો ક્લિપ વર્ડ છે ફ્રીજ. મિનિંગ કઈ નથી ફરતો પણ શબ્દ ખટી જાય એમ. એડવર્ટાઇઝમેન્ટને આપણે માત્ર એડ કહીએ છીએ. એડ એટલે જાહેરાત. એડી. એડવર્ટાઇઝમેન્ટ છે તો એનું માત્ર આપણે એડ. પછી ગ્રેજ્યુએટ. તો ગ્રેજ્યુએટ હોય એનું માત્ર આપણે શું કહી શકીએ તો કે ગ્રેડ. ટીનેજર હોય તરુણો એને આપણે ખાલી શું કહી શકીએ તો કે ટીન.
માર્કેટ માટેનો ક્લિપબોર્ડ છે માર્ટ. આપણે ડીમાર્ટ એવું સમજે, ડીમાર્ટ લખેલું એ તો આપણે જોયેલું છે. માર્ટ ખાલી એટલે માર્કેટનું શોર્ટ ફોર્મ થાય માર્ટ. જિમ્નેશિયમ એને આપણે જીમ કહીએ છીએ. આપણે લોકો જે કસરત કરવા જઈએ છીએ અને જિમ્નેશિયમ કહેવાય, માત્ર આપણે જીમ કહીએ છીએ. ઇન્ફ્લુએન્ઝા એને માત્ર આપણે ફ્લૂ કહીએ છીએ. બીમારી છે ઇન્ફ્લુએન્ઝા, તો આપણે માત્ર ફ્લૂ તાવ એટલે ફ્લૂ એમ કહીએ. પ્રેસિડેન્ટને માત્ર શું કહેવાય તો કે પ્રેઝ. હવે એમ કે તમારી જાતે બીજા ઇંગ્લિશમાં ન્યૂઝપેપરમાં આવતા હોય ને એવા વર્ડ લખવાના છે. કોનનું તો કે કન્વિક્ટ. પછી ઓટો, AUTO, ઓટોમોબાઈલ તમારા જાતે શોધીને લખવાના છે. એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું. હવે છે યુઝ ધ વર્ડ્સ ટુ ફ્રેમ એ સેન્ટેન્સ. સેન્ટેન્સ બનાવવા માટે આ વર્ડનો ઉપયોગ કરવાનો છે. યુ મે ચેન્જ ધ ઓર્ડર એન્ડ ફોર્મ ઓફ ધ વર્ડ. ઓર્ડર એટલે કે ક્રમ, ફોર્મ ચેન્જ કરી શકો. કોન્ફ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસ. તો કે એન ઓનેસ્ટ પર્સન વિલ ઓલવેઝ કોન્ફ્લિક્ટ વિથ હિઝ એરોગન્ટ બોસ ઇન ધ ઓફિસ. કોન્ફ્લિક્ટ એટલે શું થાય તો કે સ્ટ્રગલ. એ તો આપણને ખબર જ છે કે ઓનેસ્ટ પર્સન જે પોતાના કાર્યમાં વ્યવસ્થિત માણસ હોય, કાર્યક્ષમ માણસ, એને તો કે એનો માલિક છે એની સામે તો કે એરોગન્ટ એટલે કે જે ગુસ્સાવાળો માલિક હોય એની સામે સ્ટ્રગલ કરવું જ પડે છે. હેસિટેશન, ક્વાઇટ અને જોબ. એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે કે આઈ ડીડ નોટ હેવ એની હેસિટેશન ઇન ક્વાઇટિંગ માય જોબ એન્ડ જોઈનિંગ માય ફાધર્સ બિઝનેસ. પછી હ્યુમિલિટી, વેન્ચર અને એક્ટિવ. આ ક્રમ આડાઅવળા થાય તો પણ ચાલે. તો કે આઈ ટ્રુ એક્ટિવિસ્ટ વિલ સક્સીડ ઇન હિઝ વેન્ચર ઓનલી ઇફ હી રિમેન્સ હમ્બલ. પછી વોલ્યુન્ટિયર, એન્ટરપ્રાઇઝ અને લાર્જ સ્કેલ. તો આપણે આજ માટે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં છે કમ્પ્રિહેન્શનથી આપણે સ્ટાર્ટિંગ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.